વર્ષાબેન અમારા મંડપમાં જવા માટે. અહીંયા કારીબેન વર્ષા પાણીપુરીમાં એટલે સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા કેટલા જ 11:30 થયા ને અટાણે ચાલુ કર્યો બ્લોગ. કેમ કે આ બે વારા ફરતી ઉઠા ને મેળ નતો આવ્યો ચાલુ કર્યો ને ટીવી ચાલુ હતી પાછી તો કોપીરાઇટ આવે જાય. બેગ ફેરે તો વિડીયો નીકળે ગયા તે ધ્યાન રાખવું પડે જરાક, નકર પાછું હાવ ચેનલ જ કાઢી નાખે. મગ ભાત કર્યા જ ને વરસાદ જો ખાવા બેઠી ને મારી મમ્મી માનવને રમાડે ને વેદા બારોબાર રહ્યો મારે વાહે. મારે કામ હતું તો બારોબાર રહી પોઈતી ધોડ્યો વાહે. કાંઈ જો હમણાં તડકા એવા પડે કે 4-5 દી રેગા તો મંડપ થઈ જાય તો વાંધો ન આવે. તો તડકા પડાતી હું તો જાતી ને તડકા ને તો 5-6 વાગે જઈએ. કાં પડે કોઈમાં આગળ ખાવું પછી નાવું ને વરાન ટાઈમ થઈ જાય હુરાવાનો તે હુરાવ દે હું વરે તૈયાર થઈને ભાગતા. હમણાં તો મંડપ છતી એ કરવાનું. કાલ તો વધારે હતું માણસ, આજે કે આજેથી વધારે હેવ કેમ કે એકાદો દી રહ્યો તે એવો માણસ થાય વધારે. વેદ મૂકા દે એઠું છે જે ઢુકડો આવે એ માણસ થાય. તૈયાર થઈ ગયા વર્ષાબેન અમારા મંડપમાં જવા માટે. અહીંયા કારીબેન હાય બધા કહેતા હાય. મારા વેદભાઈ તૈયાર થઈ ગયા. જાવ ને રિક્ષામાં? નથી જાઉં? હાલો હાલો, કોઈની મંડપ કરવા આવવું હોય તો આમાં કારીબેન નૂતરું આપે બધાય ઉગે આવજો મંડપ કરવા. બધા આવે જ હાલો અમિતા જઈએ મંડપ કરવા જઈએ. હાલો હાલો.
દેવી જો આવી મંડપમાં લેવા. દેવી કામ લીધું દેખાડતા. આ દેવીની દીકરી દક્ષી છે. અમાર માનવભાઈ જાય, આ વાલી જાય, આ વાલીન બીન છે. જા વાલીન ઢીંગલો લેવો ને હાલે દેવન છે ઢીંગલો. આ ફાટાણા વાળા હે ને એનો પહેલા ઉતરવાનો છે. આ મામી વિડિયો ઉતારે આપણે. મામી વિડિયો ઉતારે. જઈને ગામના છે ને એને પાસે જાય જો. લેવું હાલો આપણે.